મિત્રો હું છું પરલિયા જયદી। આજે આપણે ચૈત્રી નવરાત્રિનું બીજું નોરતું છે। આવી ગયા છીએ આપણે ચામુંડમાના દર્શન કરવા માટે। જવાનું છે આપણે આજે ડુંગર ચડવા માટે ઉપર, જોઈએ દર્શન કરવા આગળ। વિડીયો है ना? हाँ। હું હા મને હું કે મોબાઈલ મૂકી દેતો તો ઉપર બોર્ડ દેખાય એમ કાંઈ કરી દે ભાઈ। જય ચામુંડમાં મિત્રો, આપણે બીજું નોરતું છે જે આપણે આવી ગયા છીએ ચામુંડમાના મંદિરે। તો આપણે જવાનું છે હવે માતાજીના મંદિરે। પ્રસાદી આપણે લઈ લીધી છે, જે હવે ચામુંડમાના ડુંગરે આપણે ડુંગર ચડવાની શરૂઆત કરી દીધી છે। પ્રસાદી લઈ લીધી છે આપણે, હવે જઈએ હવે આપણે ડુંગર ચડવા માટે। હાલો ધ્રુવીલભાઈ, જય માતાજી। આપણે જવાનું છે આજે ડુંગર ચડવા। મજા આવી ગઈ ને? હજી તો શરૂઆત કરી એમાં ધ્રુવીલભાઈ ચડવાની, જો પણ દોડામ દોડ જાય છે આગળ। હાલો કરશું ને ચાલુ હવે ચડવાનું હે? હાલો ધ્રુવીલભાઈ જો વેદિકાબેન ઉપર રહી ગયા છે અહીંયા। હાલો જઈ હાલો આગળ ડુંગર ચડવા માટે। મિત્રો ફની ક્લિયરનું અત્યારે કામ છે ચાલુ છે અહીંયા, તો તમે જોઈ શકો ટૂંક સમયમાં જ અહીંયા છે ફની ક્લિયર ચાલુ થવાની છે। હા વેદિકાબેન જો ચડવાનું મજા આવી ગઈ છે, ચડે છે પગથિયા અમારે વેદુબેન। થાકી ગયા કટુબેન? ન થાય કા ને? હાલો જય માતાજી। હાલો મિત્રો, આપણે આવી ગયા છીએ આજે ફેમિલી સાથે ડુંગર ચડવા માટે। જો અમારા ધ્રુવીલભાઈ બે ગયા થાકી ગયા હતા। વેદિકાબેન થાકી ગયા? થાકી ગયા ને થોડાક અમારા વેદિકાબેન થાકી ગયા છે। હાલો જાય પછી આગળ ધીમે ધીમે ફોલો ખાઈ લઈએ। અમારા વેદિકાબેન જો મારા કાળીમાના મંદિરે દાન પેટીમાં પૈસા નાખે, જો નાખી દીધા કટુ? હા જા દો હાલો। ફાઇનલી મિત્રો આપણે જો ડુંગર ઉપર પહોંચી ગયા છીએ। પાછા પહોંચી ગયા છે મંદિરે। અહીંયા હવે ચંપલનું સ્ટેન્ડ આવી ગયું છે, અહીંયા હવે આપણે બૂટ ચંપલ કાઢી નાખી। શું કહેવાય તું બેન, મજામાં? હા અહીંયા જો બૂટ કાઢવાના। ફાઇનલી આપણે જો ધ્રુવીલને વેદિકા જો જાય છે, હવે જઈ દર્શન કરો। ફાઇનલી મિત્રો આપણે ઉપર ડુંગર ઉપર પહોંચી ગયા છીએ, જઈએ આપણે માતાજીના દર્શન કરવા માટે। જો માય ભક્તો બધા બેઠા છે। માતાજીનું આવેલ આપણે વગર રહી। હાલો હાલો જય માતાજી મિત્રો, જો અહીંયા આપણે ચામુંડમાનો હવનકુંડ છે, ત્રિશુલ છે, અને અહીંયા સિંહ છે તમે જુઓ। હાલો મિત્રો, જો અહીંયા ચોટીલા ડુંગર ઉપર એક આ નવો ઘંટ છે, ડંકો રાખવામાં આવેલો છે। એક્ઝેક્ટ અહીંયા સિંહની જે પ્રતિમા રાખેલી છે એની બાજુમાં છે। તો જે કોઈ આનો વજન કેટલો છે, જે કોઈ મિત્રોને ખબર હોય એ કહેજો। ધ્રુવીલભાઈ છે ને આ લાકડો લઈને ડંકો વગાડવાનો ટ્રાય કરે છે, પણ જોઈએ હવે, એટલે હલતો નથી ધ્રુવીલભાઈ ડંકો તમારે કીધે દીધો। જો હવે અમારે મેડમજી ટ્રાય કરે છે, હવે ડંકો વગાડવાની ટ્રાય કરે છે। હા ટ્રાય કરી પણ નહીં વાગે, લાગે એવું એટલે હવે વાગી ગયો। ટ્રાય કરી ભાઈ, અવાજ વાગી ગયો। હાલો
આ ડંકો કોઈ વગાડતો નહોતો અત્યાર સુધી, પણ અમારે આમણે એક ડંકો વગાડે ને તો જો બધાને લાઈન લગાડી દીધી છે વાહે. એકે શાળા કરીને તો વાહે જો બધા ગાડરીઓ પ્રવાહ થઈ ગયો ભાઈ. હાલો મિત્રો, અમે ગયા છે અમે ડુંગરે. જો સામે છે બધા ડંકો ઉગાડે છે મોટાથી. અહીંયા નારિયેળ વધારે છે. ડંકાનો વજન કેટલો હોય છે કોમેન્ટમાં બતાવજો. જો મિત્રો અહીંયા બધા છે સિક્કા ચોંટાડવાનો પ્રયત્ન કરે છે. ચાઉનમાના મંદિરની પાછળના ભાગમાં સિક્કા છે બધા અહીંયા ચોંટાડી રહ્યા છે. જય માતાજી મિત્રો, ચોટીલાનો સુંદર નજારો ચાઉનમાના મંદિરે. જો મિત્રો દર્શન કરીને આવીને અહીંયા કંકુ છે રાખેલું છે ચાંદલો કરવા માટે. બધા ચાંદલો કરવા માટે અહીંથી કંકુ થઈ જાય છે. આપણે મિત્રો આવી ગયા છીએ હવે માતાજીના ગર્ભગૃહમાં. અહીંયા જો અહીંયા મહાદેવજીના દર્શન છે, આપણે કરાવી દઈએ તમને. ઓમ નમઃ શિવાય. સ્વયંભૂ દેવી સંતોષી માનું મંદિર આવેલું છે ને બાજુમાં છે સાત દેવનો ખોડિયારમાં મંદિર છે અહીંયા. હાલો, જે મિત્રોને ભૂખ લાગી હોય હજુ અહીંયા ડુંગર ઉપર ટિફિન દેવા આવે છે, જતું આવી લઈ લેજો. હાલો, ફાઇનલી મિત્રો આપણે માતાજીના દર્શન કરી લીધા છે, તો હવે જવાનું છે આપણે નીચે. તો ધીમે ધીમે આપણે શરૂઆત કરી દઈએ પગથિયા ઉતરવાની. તો જઈએ હવે નીચે, ચાલો. ચોટીલાનો સુંદર નજારો જોઈ લો મિત્રો. ચોટીલા ડુંગર ઉપરથી ચોટીલાનો સુંદર નજારો દેખાઈ રહ્યો છે. ચોટીલાનો સુંદર નજારો. હાલો, આમાં કોનું કોનું ઘર દેખાય જરા કોમેન્ટ કરજો. જો ચાઉનમાનું નીચેલો મઢ છે આપણે દેખાય છે. હાલો, આપણે ક્યાં આવ્યા હતા આજે? અમે ચાઉનમાના મંદિરે ડુંગર ચડવા આવ્યા હતા. હવે પણ હવે ડુંગર ચડી ગયા નીચે જઈએ, પણ વેદિકાબેનની ફરમાઈશ છે કે હજી અમારે નાના મંદિરે જવાનું છે. જાવું ને બધું નાના મંદિરે? જો અમારે વેદિકાબેન જો અમે મંદિર દેખાડે નાનું, અહીંયા અમારે નાના મંદિરે જવાનું છે. ચાલો જઈએ આપણે. જાવું ને બધું? જો મિત્રો અહીંયા તમને સિક્કા દેખાય છે. તમને શું છે દેખાય? હાલો મિત્રો, જો અમારા વેદિકાબેન થઈ ગયા છે મંદિર. અમારે બે ગયા છે અમારે ખંભા ઉપર. હાલો જય છે નીચે ચડી જય ચામુંડા. જય ચામુંડા. આ દેખાય છે. વેદિકાબેન તો હાંડિયા કર્યો તો ધ્રુવભાઈ કર્યો તો હવે બાકી રહી ગયો તો ધ્રુવભાઈ ને હાંડિયા કર્યો જાય હેઠે. હાલો ફટાફટી.